હિંમતનગરમાં આર્મી જવાન પોલીસ ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. આર્મી જવાનના સમર્થકોએ મોતીપુરા પોલીસ ચોકીમાં તોડફોડ કરી હતી. રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. હિંમતનગરમાં એક આર્મી જવાન અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલા સામાન્ય ઘર્ષણે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ ઘટનાના વિરોધમાં ભૂતપૂર્વ સૈનિકો અને સ્થાનિક લોકોએ એક થઈને રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યો છે. તેઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. તે બાદ હિંમતનગરના ઈડર હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. આ ઘટનાને કારણે વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું અને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પગલાં ભરવા પડ્યા હતા. આ ઘટના એ પ્રકારની હતી કે તલોદ તાલુકાના પોયડા ગામના આર્મી જવાન યશપાલસિંહ ઝાલા પોતાની કારમાં હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ટ્રાફિક પોલીસ જવાન હિતેન્દ્રસિંહે તેમની કાર પર લગાવેલી બ્લેક ફિલ્મ અંગે દસ્તાવેજો માંગ્યા હતા. આર્મી જવાન દ્વારા દસ્તાવેજો રજૂ કરવામાં ન આવતા અને ઉદ્ધત વર્તન કરતા પોલીસ જવાન દ્વારા તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ દરમિયાન થયેલી ઝપાઝપીમાં આર્મી જવાનને ઈજા થતા તેની સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પૂર્વ સૈનિકો અને સ્થાનિકોએ તે બાદ વિરોધ કર્યો હતો અને પોલીસ ચોકીમાં પણ તોડફોડ કરી હતી. આ ઘટનાના વિરુદ્ધમાં સોમવારે પૂર્વ સૈનિકો અને સ્થાનિકો એકત્ર થયા હતા. તેઓએ સહકારી જીન વિસ્તારમાં રેલી કાઢીને પોલીસ વડાની કચેરી પાસેથી પસાર થઈ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું તેમજ સંબંધિત પોલીસ કર્મચારી વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આર્મી જવાનના સમર્થકોએ પ્રથમ કલેક્ટર અને એસપીને રજૂઆત કરી. ત્યારબાદ મોતીપુરા વિસ્તારમાં એકત્રિત થયેલા ટોળાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું. તેમણે મોતીપુરા ટ્રાફિક પોલીસની હંગામી ચોકીની તોડફોડ કરી હતી. ત્યારબાદ તેઓ ફરીથી પોલીસ વડાની કચેરી સામે પહોંચ્યા હતા અને હિંમતનગર ઈડર હાઈવે પર બેસી જઈને ચક્કાજામ કર્યો હતો, જેના કારણે કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો. વિરોધ પ્રદર્શન અને ચક્કાજામને કારણે વહીવટીતંત્રે પરિસ્થિતિની ગંભીરતા જોઈને ત્વરિત નિર્ણય લીધો હતો. વાહન ચાલકોની અગવડતા ધ્યાનમાં રાખીને ટ્રાફિકને ડાયવર્ટ કરાયો હતો. ઈડર તરફથી આવતા અને હિંમતનગરથી ઈડર તરફ વાહનોને બાયપાસ થઈને જવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. કેટલાક વાહન ચાલકો પોલીસ ગ્રાઉન્ડ ગલીમાં શહેરમાં પ્રવેશ્યા હતા અને કાર્યવાહીની ખાતરી હાલ તો આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર નાણાસિંહ સાધુએ આવેદનપત્ર સ્વીકારી આગામી 4 દિવસમાં યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે.